આવી રીતે ખંભાળિયા દ્વારકા જિલ્લામાં જો આપણા જિલ્લામાં જો આવી રીતે પોલીસનો દુરુપયોગ થાય તો આ ધંધો ચલાવવા જ નહીં લેવાનો. ખોટી ફરિયાદો કરો છો, જે ફરિયાદ છે એ તો લેતા નથી. પીએસઆઈ હોય તો પીએસઆઈ હોય તો બોલાવો, બોલાવો પીએસઆઈ વાત કરે ત્યાં સુધી. આપણે બીજા ઘણા કામ છે, માત્ર ભાજપ પડે કેમ આપણે કરવાનું થતું નથી. કાલે આ લોકોએ 2 જણાને ઉભા કરી એની સ્કૂટી પર ને કીધું કે તમે વાંગાને મારવાનો છે, તોડાવડાવ્યો અને પેલો ફરિયાદ કરવા અહીંયા આવ્યો છે અને એની સામે ફરિયાદ કરી નાખી. અને એ ઈશુદાન ગઢવી એરિયામાં ક્યાં દારૂના અડ્ડાઓ ને મટકાન બધાનું એસપી બધાનું હું કરીશ. બીજું કયું છે આપણે સાંજે કોણ હતું કાલે યાર અમે તમારું આટલું રાખતા હોઈએ, તમને અમે બચાવતા, અમે કોઈનો રોટલો ઉભરાવા માંગતા નથી, પણ આવી રીતે હાથા બનશો તો રોટલો ઉભરાવતા વાર નહીં લાગે. તમારા દીકરા દીકરીઓ પછી અમારી પાસે આવશે કે સાહેબ હવે અમે પાછી કેટલી ફરિયાદ. અમે જોતા કેટલા વાગે આ ફરિયાદ નોંધી છે, કેટલા વાગે સબ ઇન્સ્પેક્ટર બોલાવી લો ભાઈ, ક્યાં છે કે નથી બોલાવવાનું? પીએસઆઈ અમે છે ને 8:15 વાગ્યાની છે, હું 12 વાગ્યા સુધી હું ખુદ અહીં હાજર હતો. મને કે હજી દાખલ થશે, દાખલ બીજી ટ્રાય મારો, બીજી ટ્રાય કરો. ઈશુદાનભાઈ ચા પીવા આવ્યા છે, તમારા મહેમાન બની. લોકશાહી દેશમાં જે વિપ્લવશાહી છે કે ખબર નથી નહીં કરવાનું હોય, 2-5% રાખવાનું હોય, એટલી રીતે ના રાખવાનું કે ધૂળધાણી બધાની નોકરીઓ જોખમમાં મુકાઈ જશે. કોર્ટ અદાલતમાં શું કહેશો તમે? તમને ખબર છે મારી પાસે કેટલા પુરાવા છે આના? તમારી એકેની નોકરી નહીં રહે આમાં. તમે દુખી જાઓ અને એસપી પોતે એસપીની સામે એમાં કાર્યવાહી થશે. તમે એસપી શ્રીને મેં કાલે ફોન કરેલો છે અને માત્ર અહીંયા નથી બન્યું, ગુજરાત સૌરાષ્ટ્રના 6 જગ્યા ઉપર બન્યું છે. સેમ મોડસ ઓપરેન્ડી. અત્યારે હું 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને બધા ખુલાસા કરવાનો છું, પણ તમે હું કામ આમ બધા માટીમાં આવી જાઓ છો? બાકીના પોલીસને તો ગોળી લઈશ. તમે યાર, તમે બધા સારા વ્યક્તિઓ છો, આપણા પરિવારના સભ્યો છો, અને આવી રીતે કોકના ભરોસે કરશો તો હેરાન થઈ જશો બધા. માણસો ઉભા કરો, ફરિયાદ લખાવડાવવા માટે એને કહો, ધમકી મારો, ફરિયાદ લખાવડાવે. અહીંયા ફરિયાદ લખશે કોઈ? જે જગ્યાએ ઘટના બની છે ડાયરેક્ટ આ શું આ નામ જો દીપકની ગાડી સામે ડાયરેક્ટ ગાડી ટચ થાય ઓલા 2 લોકોની. 5 દિવસ પહેલા આઈડીએ મને કીધેલું કે સુદાનભાઈ આવું થશે. શું થાય? અહીં ઘાસ કાપવા માટે રાજનીતિ માં દઈએ બધા, બધાને પોતાની નોકરીઓ વાલી હોય છે, પણ અમે ખોટું કોઈનું નથી કરતા એનો અર્થ નથી. અમે દારૂના અડ્ડાની મને બધું લિસ્ટ આપો, હાલો આપણે રેડ કરીએ. કોણ બુટલેગર છે આપણે બધી ડિટેલ કઢાવું. ખંભાળિયા તાલુકામાં કેટલા બહારના માણસો જે કામ કરે છે બોલાવો ને ભાઈ. એ તો એને કીધું છે ને, સ્ટાફ જ બોલાવે ને, આપણે તો એને કઈ રીતે બોલાવીએ? તમારી પાસે પોલીસ વેરિફિકેશન કેટલા બહારના માણસોનું છે ખંભાળિયા તાલુકાનું? તમે નામ જો 10 દિવસ પહેલા દીપકનું પોલીસ વેરિફિકેશન કર્યું તો બીજા માણસો ગામોગામ કામ કરે છે, કંપનીઓમાં કામ કરે છે, તો એનું પોલીસ વેરિફિકેશન બીજા રાજ્યના પરપ્રાંતીય માણસો કેટલા એ કામ કરે છે, એનું આ સ્થળે કેટલું આપણા ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન છે, એનો આંકડો શું છે બતાવો ને. તમે નામ જો ડાયરેક્ટ ટાર્ગેટ આમ આદમી પાર્ટીનો કોઈ પણ વ્યક્તિ હોય એને કરો છો, તો તમે બહારના મજૂર જો પોલીસ વેરિફિકેશન કરવું જરૂરી હોય તો કેટલા માણસનું વેરિફિકેશન થયેલ છે તમે રેકોર્ડ બતાવો. અમારી ફરિયાદ કેમ નથી? પહેલી 4 કલાક મેં મોકલેલો એસપી સાથે વાત કરી કે એફઆઈઆર કરવા આવ્યા છે. હમણાં ઈશુદાનભાઈ લઈ લીધી.
સીસીટીવી ઉડવા ન જોઈએ, નહીં તો તગરું પડશે. અહીંયા આપેલી જ છે. ભાઈ અરજી કરી નથી લીધેલી. હા. શું કીધી આપણે? કાલે આપી દીધી. કાલે આપી. એ માણસે FIR કાલે કરવાય આપી, ઇન્વર્ટ નતા લેતા, ઇન્વર્ટ મેં આવીને 1 વાગે લીધી. તમે વિચાર કરો કે ઇન્વર્ટ માણસે નતા FIR લેતા. કરવાય. રિમાઇન્ડ કરાવીએ ને, ઇન્વર્ટ કોપી ક્યાં ને રિમાઇન્ડ એને કરાવીએ ને. માર્યો. કોઈએ ના પાડે જ છે બરોબર જ છે. નહીં. અરે એને નવસો માર્યો, તો ક્યાં FIR જાય? કરવા આવ્યો, આણે ફોન કર્યો, SP શ્રી સાથે વાત કરી કે આ મોકલી દ્યો. મેં કીધું સેમ મોડસ ઓપરેન્ડી છે હો તમારી, તમે ન ફસાઈ જતા. જામનગરમાં આવી જ રીતે કર્યું છે સ્કૂટી લઈને. ભલે તમે ગૃહમંત્રી કે મુખ્યમંત્રી કહેતા હોય પણ એની સામે તમે લડી લેશો. હાલો આ કમ્પ્લેન તમે ખાલી ભરાઈ જશો. આ તમને કમ્પ્લેન કોઈ બચાવવા નહીં આવે. એમાં પેલા લખ્યું છે ઉલટમાં અમારી જે અરજી છે અને અનુયાયી, તો એમાં તમે અત્યાર સુધીમાં કાલથી અત્યાર સુધીમાં કામગીરી શું કરી છે? હા, ઇન્વર્ટ આપી તો આપણી પાસે ઇન્વર્ટ આપી. પોણા એક વાગે. FIR માં મેન્શન છે કે સાંજે 8 વાગે હતી, ગાડીનું પોણા 1 accident વાગે ઇન્વર્ટ આવી. એક્સિડન્ટના કેસમાં લૂંટનો કેસ કેમ નાખ્યો? કોઈ એક્સિડન્ટ થાય તો કોઈ વ્યક્તિનું કોઈ ચેન્જ અને એક્સિડન્ટ થયાથી વાહનને તમે કબજે લીધા છે સામેનું ના બેયના. લૂંટ કેમ તો એ તો ના ચાલે જ સાહેબ. તમે એક્સિડન્ટ થયું છે એના ઉપર નામ તો તમે આ નંબરની FIR નોટ કરી છે. જવાનું નથી એવી રીતે. ભાઈ આ નંબરની તો તમારે એ મુદ્દામાલ છે એ તો કબજે લેવો પડે ને. શું એક્સિડન્ટમાં કેટલું ડેમેજ થયું છે? અને એ ભાઈ પાસે એક્સિડન્ટમાં એ કહે છે કે લૂંટ આ તો હવામાં વાત થઈ ને. તો સોનાના ચેનનું બિલ હશે ને એની પાસે. અને આજે જે આપણને સોનાનું બે ચેન રૂપિયા બિલ હશે. પોસાય હોવા જોઈએ ને. દોઢ તોલાની આજે પોસાય હોવા સોનાનું જોઈએ. માર્કેટ કેટલું છે? તોલાની કિંમત શું છે સોનાની? 2 લાખ છે ને? આની લાખ તોલું. રૂપિયા લખ્યું છે. તો દોઢ તોલું સોનું 2 લાખ રૂપિયામાં ક્યાં મળે છે? અમારે એ લેવું છે. કેવી રીતે તમે ફરિયાદની અંદર તમે નિવેદન મેન્શન કર્યું છે? ગાડીનું એક્સિડન્ટ થાય, તમારું કેમ એક્સિડન્ટ થયો છે કોકે તમે મારી ચેન લઈ લીધો હશે એમનો. અને 2 જણા હતા, એ 2 જણા હતા. એક બેને મારીને એટલે વકીલ સાહેબ, મારું કહેવાનું છે નિવેદન છે એ સ્પષ્ટ FIR જ્યારે નોટ થતી હોય તો એમાં નિવેદન સ્પષ્ટ હોવું જોઈએ. તો દોઢ તોલાનું ચેન લાખ રૂપિયાની કિંમતમાં ક્યાં મળે છે અત્યારે આ ગાંધીના ગુજરાતમાં? ખંભાળિયા પોલીસ સ્ટેશન. નહીં, આમાં આપણી આબરૂ જાય યાર. મારી દ્વારકાની પોલીસ ઉપર કોઈ બંધ કરો. ક્રોસ FIR લ્યો તમે. આજે ને અત્યારે ક્રોસ FIR અમારી લઈ લ્યો. અમારી FIR આ લ્યો. ગુનામાં ક્રોસ FIR લઈ લ્યો. મન ગળત નિવેદન લખી અને તમે કોઈ માણસો ભણે ગળર હોય એની લાઈફને ડેમેજ કરીને આ રીતે તમે ફરિયાદીના ઉપર લખીને કોર્ટ કચેરીના ધક્કા ખાવા ચાલુ કરો. આ હાઈકોર્ટમાં ભારતની કોર્ટો ઉપર ભારણ કરો છો. આ એક ફરિયાદ નવો કેસ પેન્ડિંગ થાય. હાઈકોર્ટ જવાનું આપણે. એ હાઈકોર્ટમાં છે ને કરવાનું ક્વેશ્ચન નાખશું, ક્વેશ્ચન FIR નાખશું, નિર્દોષ પક્ષ નાખશું અને આજે છે ને કાલની તારીખમાં ખંભાળિયા પોલીસ સ્ટેશનનો જેટલો સ્ટાફ હોય ને અહીંયા પ્રોજેક્ટમાં એને મેન્શન કરીને એનું લિસ્ટ લઈ લો, બધે ઉપર કરો. અમદાવાદને બધાને હાઈકોર્ટમાં બોલાવી લેશું. આ લોકોને પૂછશું કે લઈ લો, આની પાસે ડિટેલ અત્યારે જ આપી દો. કાલની તારીખમાં જે હાજર છે એને. જ્યારે FIR થઈ ત્યારે PI સાહેબ કોણ ચાર્જમાં હતા? બોલાવવાના જ છે. બધે આવે છે હજી engage આવે છે. બીજું કઈ જાય આ તો લઈ લ્યો. કેટલા માણસો પરપંક્તિ અહીં છે એનો આંકડો તો બહુ મળો. પુષ્કળ છે આ લોકો પાસે ભાઈ, કાંઈ એનું યાદી નથી. આપણે હું કામ લઈએ, આપણું કામ એ છે કે એમને મારી પાસે બધા પુરાવા છે અત્યારે. તમને હું કોર્ટમાં બધાને દોડતા કરી દઈશ. પણ હું ઈચ્છતો નતો કે મારી દ્વારકાની પોલીસ ઉપર કોઈ દાગ લાગે. કારણ કે મારો જિલ્લો છે. મારા જિલ્લામાં કોઈ ઘૂસપેઠ આવી રીતે કરશે એ તો બિલકુલ નહીં ચલાવી લેવામાં. ઓલી નકલ અને ક્યાં? તમારે જો પુરાવા જ જોતા હોય તો હું તમને આપું કે તમારે ક્યાં કાર્યવાહી કરવાની છે ત્યાં તમે કાર્યવાહી કરવા નથી જતા. આપીશ પુરાવા, કાંઈ કરો કાર્યવાહી. SI સાહેબ છે કોને ને ફોન કર્યો હતો ને? નંબર આપો. PI જોશી સાહેબ છે. જોશી સાહેબનો નંબર આપો તમારો. અત્યારે PSI સાહેબ કોણ છે? એને જ્યારે બોલાવી લો. એ જોશી સાહેબ ને કીધું છે. અહીંયા PSI સાહેબ અત્યારે હાજર છે ને? કીધું ને ઉપર કોણ છે? કોક ઉપર છે, ઉપર કોક સબ ઇન્સ્પેક્ટર સાહેબ છે, હવે એનું નામ નથી મને ખબર. અહીંયા ટોટલ એક જણો વિરુદ્ધ જોઈને બધા હું આવી જાઉં ને એમાં હું હાજર. હાલો, હું આવી જાઉં. તમને સમજાવી કરી આવે. કાંઈ ના થાય. તમને શું? પોતે છે. હાલો તો હાલો. ક્યાં છે? ભાઈ ગયો નહીં યાર. તમે જોશી સાહેબ ને બોલાવો. જોશી સાહેબ અહીંયા જોશી સાહેબ છે. ફોન કરો, બોલાવો. નામ શું છે સાહેબ? સાહેબ ઉપર છે. માપે.
આપણે મેળવી હવે બહુ વજન ના ભાઈ દ્વારકા છો. કાલે આ દ્વારકા પોલીસ ઉપર તારો દાગ લાગે એવું કામ થયું છે. મને આ મેટરમાં કાંઈ જ જાણ નથી. જાણવું નથી તમે પણ મને એના વિશે ખબર જ અમે નથી. જાણ એટલું કેટલું છે, જાણ કર્યું. 309 થી 115 છે. તપાસ મારી પાસે છે. 52 છે. તપાસ મારી તમે પાસે અમારી FIR ની ક્રોસ FIR કેમ નથી કરવાના છે? FIR ની પણ FIR નું કામ PSO નું છે, મારું નથી. હા તો ત્યાં લેવડાવો. તમે છો ઓથોરિટી અત્યારે થાનામાં સૌથી ચાર્જમાં નથી હું. તો તમે કેમ દેખાજો ખુરશી ચાર્જમાં નથી? હું મારી બીટનું કામ કરું છું. PSI ની કે ઓર્ડર આપો એ તમારી ક્રોસ FIR ની છે. એમને કયો સાહેબ સાથે એ વાત છે ને, કરું? સાહેબ સાથે વાત એ છે, કરું. FIR આવવા માટે PSI સાહેબની ઇન્ચાર્જ મંજૂરી લઈ લેવી શકે, પડે. હું ના લઈ કોણ શકું. ઇન્ચાર્જ છે અત્યારે? જોશી સાહેબ. જોશી સાહેબ છે, ક્યાંથી જોશી સાહેબ? એ ક્યાંક ઓફિસે ગયા હશે, એમને ખબર હશે. કેટલી હું વાર આજે આવશે? હાજર જ થઈ છું. કેટલી વાર આવશે અહીંયા? મને નથી. બેનને ખબર નથી આવવા. એ અહીંયા દોષી સાહેબને બોલાવશે. જોકાણીભાઈ આપણી ઓલી આપણે જે અરજી દીધી છે એ લઈ લો નકર હાલો એ આપણે અત્યારે FIR નોટ કરાવવી જ છે. જવાબ મને જરા. બોલાવો એમને, બોલાવો. જોશી સાહેબ ની ત્યાં સુધી અમે જશું નહીં. બોલાવો ત્યારે.